નમસ્કાર ખેડૂત મિત્રો, શું કોઈની પાસે ફક્ત એક જ વીઘા જમીન હોય તો તેમાંથી સારી એવી કમાણી થઈ શકે? વેલ, આજના આ વિશ્લેષણમાં આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. આપણે એ જાણીશું કે ઓછી જમીનમાં કઈ ખેતી સૌથી વધુ નફો આપી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ઘણા ખેડૂત મિત્રો માટે ઓછી જમીન હોવી એક મોટી ચિંતાનો વિષય હોય છે, નહીં? આપણા મનમાં સતત એ જ સવાલ ઘૂમ્યા કરે છે કે ઓછામાં ઓછા ખર્ચે અને ઓછી મહેનતે વધુ આવક કેવી રીતે મેળવવી. આ એક મોટો પડકાર છે, પણ ચિંતા ન કરશો, કારણ કે એનો ઉકેલ ચોક્કસપણે છે. આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ ચર્ચાને 4 સરળ ભાગમાં વહેંચી છે. સૌથી પહેલા આપણે ઓછી જમીન વધુ નફોનો બેઝિક કોન્સેપ્ટ સમજીશું. પછી પાક પસંદ કરવા માટેના 3 ગોલ્ડન રૂલ્સ જોઈશું. એ નિયમોના આધારે જ આપણે 4 જોરદાર નફાકારક ખેતીના વિકલ્પોની ચર્ચા કરીશું. અને છેલ્લે નફો બમણો કરવાની કેટલીક ખાસ ટિપ્સ પણ જાણીશું. તો ચાલો આપણા પહેલા વિભાગથી શરૂઆત કરીએ, જેનો વિષય છે ઓછી જમીન વધુ નફો. અહીંયા આપણે એ સમજીશું કે ઓછામાં ઓછા ખર્ચે વધારે કમાણી કરવાનો મૂળભૂત વિચાર શું છે. જુઓ, આપણો ધ્યેય એકદમ સિમ્પલ અને સ્પષ્ટ છે. આપણે એવી ખેતી શોધવાની છે જેમાં ખર્ચો ઓછો થાય, મહેનત ઓછી લાગે અને નફો સૌથી વધારે મળે. આ 3 વાતો પર જ આપણી આખી વાતચીત ટકેલી છે. ઓકે, તો હવે આપણે બીજા અને સૌથી મહત્વના ભાગ પર આવીએ છીએ, ખેતીની પસંદગીના 3 નિયમો. કોઈ પણ પાક વાવતા પહેલા જો આ 3 નિયમોને ધ્યાનમાં રાખવામાં આવે ને તો સફળતા મળવાના ચાન્સ અનેક ગણા વધી જાય છે. આને સફળતાની ચાવી પણ કહી શકાય. તો પહેલો નિયમ છે બજારમાં માંગ. સિમ્પલ છે, જે પાકની ડિમાન્ડ વધુ હોય એનો ભાવ હંમેશા સારો જ મળવાનો. બીજો નિયમ છે ઓછો ખર્ચ, એટલે કે એવી ખેતી પસંદ કરવાની જેમાં ખાતર, પાણી અને દવાનો ખર્ચ ઓછો આવે. અને ત્રીજો નિયમ છે પાક ઓછા સમયમાં તૈયાર થવો જોઈએ. જેટલો જલ્દી પાક હાથમાં આવે એટલી જલ્દી આવક શરૂ થાય. બરાબર ને? તો એ 3 નિયમોને મગજમાં રાખીને ચાલો હવે આપણા ત્રીજા વિભાગમાં જઈએ. અહીં આપણે એવા 4 બેસ્ટ વિકલ્પો જોઈશું જે 1 વીઘા જમીનમાં સૌથી વધુ નફો અપાવી શકે છે. આપણો પહેલો અને કદાચ સૌથી વધુ નફો આપતો વિકલ્પ છે શાકભાજીની ખેતી. હવે જુઓ, ટામેટા, મરચાં, ભીંડા અને કોબીજ જેવી વસ્તુઓ તો રોજે રોજ વપરાય છે, એટલે એની માંગ ક્યારે ઓછી નથી થતી અને તે બહુ જ સારી કમાણી કરાવી શકે છે. હવે જરા નફાની ગણતરી પર નજર નાખો. 1 વીઘામાં માંડ 8 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે, પણ એની સામે આવક જુઓ 40,000 થી લઈને 80,000 રૂપિયા સુધીની. મતલબ કે નફાનું માર્જિન બહુ જ મોટું અને આકર્ષક છે. અને શાકભાજીની ખેતીનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? એમાંથી રોજિંદી આવક મળે છે. આનાથી શું થાય કે ઘરમાં રોકડનો પ્રવાહ સતત ચાલુ રહે, એટલે ઘર ચલાવવામાં કે બીજા નાના મોટા ખર્ચા કાઢવામાં બહુ જ સરળતા રહે છે. ચાલો હવે આપણા બીજા વિકલ્પ પર જઈએ. એ છે ફૂલોની ખેતી, અને એમાં પણ ખાસ કરીને આફ્રિકન ગલગોટા એટલે કે આપણા ગાંદા. એની માંગ તો માર્કેટમાં આખું વર્ષ રહે છે. ફૂલોની ખેતીના આંકડા પણ જોરદાર છે. 1 વીઘામાં ફક્ત 6 થી 10,000ના નજીવા ખર્ચે 30,000 થી 60,000 સુધીની આવક મેળવી શકાય છે. તો આ પણ એક ઓછો ખર્ચ અને સારા નફાવાળો વિકલ્પ થયો. ફૂલોની ખેતીના ફાયદા પણ ઘણા છે. એક તો આવક માત્ર 60-70 દિવસમાં જ શરૂ થઈ જાય છે, અને બીજું, લગ્ન હોય, તહેવારો હોય કે મંદિરો હોય, ફૂલોની જરૂર તો પડવાની જ, એટલે બજાર હંમેશા ગરમ જ રહે છે. આપણો ત્રીજો વિકલ્પ છે ઔષધીય પાકની ખેતી, અને એમાં પણ ખાસ કરીને અશ્વગંધા. તમને ખબર જ છે, આજકાલ લોકો હેલ્થ માટે કેટલા જાગૃત થયા છે. એના કારણે ઔષધીય પાકોની માંગ ખૂબ જ વધી રહી છે. અશ્વગંધાની ખેતીમાં તો ખર્ચ સૌથી ઓછો છે. 1 વીઘામાં માંડ 4 થી 6,000 રૂપિયા, પણ એની સામે આવક 25 થી 50,000 સુધીની થઈ શકે છે. જે ખેડૂત મિત્રો પાસે ઓછા સંસાધનો છે એમના માટે તો આ એક બેસ્ટ અને ઓછી રિસ્કવાળો વિકલ્પ છે. અશ્વગંધાનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એને પાણી અને દવાની જરૂર ઓછી પડે છે, એટલે જ જાળવણીનો ખર્ચ એકદમ ઘટી જાય છે. સાચું કહું તો ઓછી જમીનવાળા ખેડૂતો માટે આ એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. અને હવે આપણો ચોથો અને છેલ્લો વિકલ્પ, મસાલા પાકની ખેતી. જીરું અને મેથી જેવા પાકો ખાસ કરીને આપણા ગુજરાત જેવા પ્રદેશો માટે તો ખૂબ જ ફાયદાકારક છે. મસાલા પાકોનો ફાયદો એ છે કે એમનો બજાર ભાવ સામાન્ય રીતે સારો અને સ્થિર રહે છે. એમનો સંગ્રહ કરવો પણ સહેલો છે, અને એમની એક્સપોર્ટ ડિમાન્ડ પણ ઘણી સારી હોય છે, જે લાંબા ગાળે વધુ નફો અપાવી શકે છે.
તો આપણે 4 જોરદાર વિકલ્પો તો જોઈ લીધા, પણ શું આ નફાને હજી વધારી શકાય? તો જવાબ છે હા, બિલકુલ વધારી શકાય. આપણા છેલ્લા વિભાગમાં આપણે એવી કેટલીક ખાસ ટિપ્સ જોઈશું જે નફાને લગભગ બમણો કરવાની તાકાત ધરાવે છે. જો ખરેખર વધુ કમાણી કરવી હોય તો આ 5 ટિપ્સ ગાંઠે બાંધી લેજો. પહેલું, જૈવિક ખાતર વાપરો, ખર્ચ ઘટશે અને જમીન સુધરશે. બીજું, વચેટિયાઓને ભૂલી જાઓ અને માલ સીધો બજારમાં વેચો. ત્રીજું, પાણી બચાવવા અને ઉત્પાદન વધારવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવો. ચોથું, જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પાકની ફેરબદલી કરતા રહો. અને પાંચમું, હંમેશા પોતાના વિસ્તારના બજારની માંગને સમજીને જ પાક પસંદ કરો. આ ટિપ્સ ચોક્કસપણે નફો વધારવામાં મદદ કરશે. તો આજના વિશ્લેષણનો સાર એટલો જ છે કે 1 વીઘા જમીનમાં સૌથી વધુ નફો મેળવવા માટે શાકભાજી, ફૂલો, ઔષધીય પાકો અને મસાલા પાકો સૌથી સારા વિકલ્પો છે. અમે તમને વિકલ્પો અને નિયમો તો બતાવી દીધા, હવે વિચારવાનો વારો તમારો છે. પોતાની જમીન, પાણીની સગવડ અને સ્થાનિક બજારને ધ્યાનમાં રાખીને પોતાના ખેતર માટે આમાંથી સૌથી સારો વિકલ્પ કયો હોઈ શકે, આ સવાલ પર જરૂરથી વિચારજો.